તો બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી માહોલથી રસ્તાઓ પાણી થઈ ચૂક્યા છે। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના ઘર નજીક પાણી ભરાયા છે। જાહેર માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। વરસાદી સિઝનમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે। આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। કેવી રીતે વરસાદ આવતાની સાથે અહીં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી દ્રશ્યમાન થઈ રહ્યું છે। રસ્તા જાણે નદીઓ બની ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ નદીના પાણીમાંથી પસાર થવા માટે અહીંના સ્થાનિકો મજબૂર। પાલનપુર શહેરની અંદર જે જગ્યાએ પાણીના બ્લોગિંગ થાય છે, હાઈવે વિસ્તારની અંદર ગઢામણ પાટિયા વિસ્તારમાં પણ અને આખો જ ટ્રાફિક અત્યારે એના કારણે ગ્રસિત થયો છે। તો એ પાણીનો નિકાલ પણ ખૂબ ઝડપથી અને તંત્રને સવારે ડિઝાસ્ટરની તમામ ટીમો અત્યારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારની અંદર કામે લાગીને બને એટલું ઝડપથી આ પાણી જે જગ્યાએ ભરાયા છે ઉતરી જાય એ માટેની સૂચનાઓ આપી છે। પાલનપુરની અંદર પડેલા 6.5 ઇંચ વરસાદની અંદર જ પાલનપુર શહેર છે તે પાણી થઈ ગયું છે। અત્યારે અમે ડેરી રોડ પર છીએ અને આ એ જ રોડ છે જે રોડ ઉપર ધારાસભ્ય, કલેક્ટર અને એસપી સહિતના નિવાસસ્થાનો છે અને આ રોડની હાલત ખૂબ જ ખરાબ થઈ છે। આપ જોઈ રહ્યા છો કે જે ડેરી તરફ જતો આ રોડ છે તે રોડ ઉપર ઢીંચણસામાં પાણી ભરાયા છે અને જેને લઈને આ રોડ છે તે સંપૂર્ણપણે બંને તરફથી બંધ કરી દેવામાં આવ્યો છે, એટલે કે વાહન વ્યવહાર છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે છે। લોકો છે તે લોકોની મુશ્કેલી વધી છે। ફક્ત રોડ પરંતુ જે રેસિડેન્શિયલ એરિયા છે તે એરિયાની અંદર પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહત્વની વાત એ છે કે જે રીતે અહીંયા વરસાદ પડ્યો ને આ વરસાદના કારણે ન ફક્ત નીચાણવાળા વિસ્તારો પરંતુ જે જાહેર માર્ગો છે તે જાહેર માર્ગો ઉપર ઢીંચણસામાં પાણી ભરાયા છે। રોડ ઉપરની જે દુકાનો હતી તે દુકાનોના શટર પણ વળી ગયા છે ને તેની અંદર પણ પાણી ઘૂસી ગયું છે, એટલે કે મોટું નુકસાન છે તે વેપારીઓને થયું છે। જે ઘરો છે તે ઘરોની અંદર ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા જે લોકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે વાત કરવામાં આવે તો આ મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે ને જેને લઈને હાલત લોકોની ખરાબ છે। આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે તે લોકો સાથે વાત કરવાની કોશિશ કરીશું। કાકા, શું કહેશો, કેવો વરસાદ પડ્યો તો શું થયું? આજે જે પાલનપુરની અંદર જે 6 ઇંચ વરસાદ થયો છે તે 6.5 ઇંચ વરસાદની અંદર એમાં પાલનપુરની પરિસ્થિતિ એકદમ ખરાબ કરી નાખી છે। એમાં વિશેષ જે ડેરી રોડ ઉપર કલેક્ટર સાહેબ, ડીએસપી સાહેબ અને આપણા ધારાસભ્ય અનિકેતભાઈનું જે રહેઠાણ છે એ વિસ્તારની અંદર જે પાણી ભરાણું છે એ 4 થી 4.5 ફૂટ પાણી ભરાણું છે અને એ જે રોડ ઉપરની આગળ જે દુકાનો છે એ પાણીના ફોર્સના હિસાબથી જે લગભગ 7 થી 8 દુકાનો જે છે એના શટર લગભગ 2.5-3 ફૂટ સુધી વળી ગયા છે। બાજુમાં જે આ રોડ ઉપર પુસ્તકોની દુકાન છે એની અંદર બી 2-2.5 ફૂટ પાણી ભરેલા છે। ધોબીની દુકાનમાં બી 2-2.5 ફૂટ પાણી ભરેલા છે અને આ વિસ્તારના જે રહેઠાણ વિસ્તાર છે એની અંદર બી પાણી લગભગ 3 ફૂટ જેટલા પાણી છે અને એના હિસાબથી રહેઠાણના જે લોકો રહે છે એની પરિસ્થિતિ બી ખરાબ છે। સામે જે આદર્શ હાઈસ્કૂલ આવેલી છે, આદર્શ હાઈસ્કૂલના પટાગઢની અંદર બી લગભગ 3 થી 3.5 ફૂટ પાણી ભરાયું છે અને શક્યતા છે કે કદાચ જે મંદિર જે છે અર્બુદા માતાનું એના નીચેના ભાગમાં બી સંપૂર્ણ પાણી ભરાઈ ગયું છે। મહત્વની વાત એ છે કે જે રીતે ભારે વરસાદ પડ્યો ને આ વરસાદના કારણે અનેક સ્કૂલો છે તે સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓને રજા પણ આપી દેવામાં આવી છે। હાલત ખૂબ જ ખરાબ છે। શું કહેશો, આ જાહેર રોડ છે ને રોડ બંને તરફથી હવે બંધ કરી દેવામાં આવે છે? અહીંયા ગ્રીન એરિયા કહેવાય, આ ટોપનો એરિયા કહેવાય, છતાં બી આ પરિસ્થિતિ આવી છે। લોકો રજૂઆત કરવા છતાં બી અને અહીંયા લોકોને દુકાનોમાં ભારે નુકસાન દેખાય છે। તમે ખાસ કરીને નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે તેને પોલ ખુલી ગઈ છે, નિવાસ સ્થાન અધિકારીઓના પણ અહીંયા છે ને આવી હાલત જે સફાઈ થવી જોઈએ, જે અહીંની ગટર નાખેલી છે એની અંદર જે ઉપરવાસમાંથી જે પાણી આવે છે એની અંદર જે કચરો, ગોજડા અને પ્લાસ્ટિક આવે છે એનાથી જે પાઇપલાઇન ખાસ કરીને કેટલીક મહિલાઓ પણ છે। બેન, શું કહેશો, જે રીતે ભારે વરસાદ પડ્યો, વિદ્યાર્થીઓ સ્કૂલે નથી જઈ રહ્યા, રસ્તો છે તે બંને તરફથી બંધ કરી દેવામાં આવે છે, કલેક્ટર, એસપી અને ધારાસભ્યનું પણ નિવાસસ્થાન અહીંયા છે અને આ રસ્તાની હાલત આવી થઈ છે? કહેવાનું શું હોય, કારણ કે આ રસ્તા એટલા બધા, પહેલી વસ્તુ એ કહો કે કોંગ્રેસ છે, ભાજપ છે, ગમે તે હોય, બધી સરકાર છે પણ ગમે ત્યારે તમે સાયલેન્ટ જ્યારે કોઈ બી સીઝન આવે ત્યારે ખોદો છો અને રસ્તા ઊંચા થાય છે અને દુકાનો નીચી થાય છે, દુકાનોમાં બધું પાણી આવી છે। અત્યારે કોણ બધું ભરપાઈ કરશે અમારી? અત્યારે બધી જ દુકાનોમાં અત્યારે આજુબાજુ બધી જ શોપની અંદર બધું 2-3 ફૂટ પાણી આવી ગયું છે। હવે એનું અમારે કેવી રીતે સફાઈ કેવી રીતે કરવાની? અને આવા જવાના રસ્તા પણ બંધ નથી કરતા, જેથી સાધનોના કારણે બધું પાણી વહી જાય છે અંદર। હું આટલું કહેવા માંગુ કે તમે સરકાર થઈને બી તમે જો આ ના કરી શકતા હોય તો કોઈ મતલબ નથી સરકારનો।
અમને આટલી તો હેલ્પ જોઈએ છે કે અમારું બધું આ ગટર એવી બનાવો કે અંદર બધું પાણી ઉતરી જાય। ખાસ કરીને લોકો છે તે લોકોનો રોષ હવે ભભૂકી ઉઠ્યો છે। મહત્વની વાત એ છે કે દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે, તેને લઈને જે વેપારીઓનો માલ સામાન છે તે પણ બગડી રહ્યો છે। મહત્વની વાત એ છે કે 6 ઇંચ જેટલા વરસાદની અંદર જ જો રસ્તા ઉપર 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાતું હોય ને આ જે મુખ્ય માર્ગ છે જ્યાં અધિકારીઓના નિવાસસ્થાનો છે, ધારાસભ્યનું નિવાસસ્થાન છે, એસપી અને કલેક્ટરનું પણ નિવાસસ્થાન છે ને તે રસ્તાની જો હાલત આવી ખરાબ થઈ હોય તો અન્ય જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોના લોકોની હાલત ખૂબ જ ખરાબ થઈ છે, જેને લઈને લોકોમાં હવે નગરપાલિકા અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।